તમે સરકારી આવાસ યોજનાના મકાનો ભાડે આપતા હોય એવું સાંભળ્યું હશે, પણ અહીં તો મંત્રીઓના સ્ટાફે મકાનો ભાડા પેટે આપી દીધા. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ. આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. ગાંધીનગરમાં સેક્ટર 22માં તપાસ કરતા મોટો ખુલાસો થયો છે. મંત્રીઓના સ્ટાફ દ્વારા સરકારી આવાસ પેટા ભાડે આપી દેવાયા છે. સરકારી આવાસો પેટા ભાડે આપી દેવાની પ્રવૃત્તિ રોકવા માટે સરકારની ફ્લાઇંગ સ્ક્વોડે તપાસ તેજ કરી અને સરકાર હવે આ કર્મચારીઓ પાસેથી બજાર કિંમત મુજબ ભાડું વસૂલવાની કાર્યવાહી કરી રહી છે. ગાંધીનગરમાં સરકારી આવાસો પેટા ભાડે આપી દેવાની પ્રવૃત્તિ રોકવા માટે સરકારની ફ્લાઇંગ સ્ક્વોડે તપાસ તેજ કરી છે. સેક્ટર 22માં કરવામાં આવેલી તપાસ દરમિયાન 4 સરકારી આવાસોમાં અન્ય લોકો રહેતા હોવાનું સામે આવ્યું હતું. આ કિસ્સાઓમાં 2 આવાસ મંત્રીઓના સ્ટાફના કર્મચારીઓએ અને 1 આવાસ પોલીસ કોન્સ્ટેબલે ભાડે આપ્યું હતું. સરકાર હવે આ કર્મચારીઓ પાસેથી બજાર કિંમત મુજબ ભાડું વસૂલવાની કાર્યવાહી કરી રહી છે. પાટનગરમાં કર્મચારીઓ માટે રહેણાંકના મકાનોની અછત હોવા છતાં અનેક લોકોએ પોતાના નામે ફળવાયેલા મકાનો અન્યને ભાડે આપી દીધા. પાટનગર યોજના વિભાગની ટીમે સેક્ટર 22માં તપાસ કરી ત્યારે મંત્રીમંડળ સાથે જોડાયેલા કર્મચારીઓના રહેણાંકમાં પેટા ભાડુઆતો મળી આવ્યા હતા. અગાઉ સેક્ટર 29માં પણ આવા 3 કિસ્સાઓ સામે આવ્યા હતા. આ કર્મચારીઓએ પોતાના મળેલા મકાનોનો ઉપયોગ કરવાના બદલે તેમાંથી આવક મેળવતા હોવાનું સાબિત થયું હતું. મંત્રીઓના સ્ટાફને ફાળવવામાં આવતા મકાનોની વ્યવસ્થા સામાન્ય વહીવટ વિભાગ હસ્તક હોય છે. આ કર્મચારીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી તંત્ર માટે તેમની પાસે મકાન ખાલી કરાવવું પડકારજનક બને છે. અનેક કિસ્સામાં સમય મર્યાદા પૂરી થયા પછી પણ મકાનો ખાલી કરવામાં આવતા નથી. માર્ગ અને મકાન વિભાગ પાસે મંત્રીઓના સ્ટાફ પાસેથી રૂપિયા વસૂલવાની સીધી સત્તા ન હોવાથી આ બાબત હવે સરકારમાં મોકલવામાં આવી હતી. તંત્ર દ્વારા કરાયેલી આ તપાસમાં પોલીસ કર્મચારીની સંડોવણી પણ સામે આવી હતી. હાલમાં ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા તમામ વિગતો ભેગી કરીને જે તે વિભાગને પત્ર લખવામાં આવ્યો હતો. જે કર્મચારીઓને આવાસ ભાડે આપ્યા છે તેમની પાસેથી દંડ અને બજાર ભાવ મુજબ વસૂલાત કરાશે. સરકાર હવે આગામી દિવસોમાં અન્ય સેક્ટરોમાં પણ આવી તપાસ ચાલુ રાખવાની તૈયારી કરી રહી છે. આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો યોર ન્યૂઝ સાથે. નમસ્કાર.